નમસ્કાર મિત્રો સરકારશ્રી દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની એક જાહેરાત કરવામાં આવી છે। જે મુજબ દેશના તમામ નાગરિકોએ પોતાનું આધાર કાર્ડ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપડેટ કરવાનું રહેશે। મિત્રો પહેલાં આના માટે 14 સપ્ટેમ્બર 2024 છેલ્લી તારીખ હતી, જે તારીખ બદલી અને 14 ડિસેમ્બર 2000 સુધીની તારીખ લંબાવવામાં આવી છે। તમામ લોકોએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત છે અને અત્યારે આ ફ્રીમાં થઈ રહ્યું છે, એટલે એના માટે અત્યારે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી। ઘરે બેઠા તમારી જાતે પોતાના મોબાઈલથી જ તમે તમારું પોતાનું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો। તો એના માટેની શું પ્રોસેસ છે એ આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। વાત કરી લઈએ મિત્રો કે પોતાનું આધાર કાર્ડ તમારે શા માટે અપડેટ કરવાની જરૂર છે। તો તમે જાણો છો કે આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે, જેને આપણે કોઈ પણ સરકારી કામકાજ માટે, બેંકના કામ માટે અથવા અન્ય કોઈ પણ કામકાજ માટે ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા આપણને એક સૂચના આપવામાં આવી છે, પ્લીઝ અપડેટ યોર આધાર ફોર કન્ટિન્યુઅડ એક્યુરન્સી ઓફ ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન। તો આપણી ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન માટે આપણું આધાર કાર્ડ અપડેટ કરવાની જરૂર છે, જે અત્યારે ફ્રી ઓફ થઈ રહ્યું છે। જેના માટેની છેલ્લી તારીખ જુઓ તો અપ ટુ 14 ડિસેમ્બર એના માટેની છેલ્લી તારીખ આપવામાં આવી છે। કેવી રીતે કરવાનું છે એના માટેની ગાઈડલાઇન પણ અહીંયા આપવામાં આવી છે। અહીંયા વિઝિટ માય આધાર UIDAI government.in વેબસાઇટ ઉપર જઈને તમે અપડેટ કરી શકો છો। અહીંયા એક QR કોડ આપવામાં આવેલો છે, એને સ્કેન કરીને પણ તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી અપડેટ કરી શકો છો। મિત્રો તમને આ બાબતે કોઈ પ્રશ્ન હોય, ઇન્ક્વાયરી કરવા માગતા હોય તો અહીંયા એક હેલ્પલાઇન નંબર ટોલ ફ્રી આપવામાં આવે છે 1947, એના ઉપર કોલ કરીને પણ તમે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો તમે સમજી ગયા હશો કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપડેટ કરવું ખૂબ જ અગત્યનું છે। તો આ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા અને કેવી રીતે આધાર કાર્ડ અપડેટ કરવું, આ સંપૂર્ણ માહિતી પ્રેક્ટિકલ આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું। અહીંયા તમારે ટાઈપ કરવાનું છે myaadhar.uidai.gov.in। આટલું લખી અને તમે સર્ચ કરશો એટલે તમારી સામે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ આ રીતે ઓપન થઈ જશે। અહીંયા ઉપર આપણને લેંગ્વેજ માટેના ઓપ્શન મળે છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી। તમારે જે લેંગ્વેજ જોઈતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે। ખાસ સૂચના અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ઓળખ અને સરનામાના સમર્થનમાં દસ્તાવેજો અપલોડ કરો। 14/12/2024 સુધી મફત, તો 14/12 સુધી તમે મફતમાં કરી શકો છો। હવે અહીંયા બે પ્રશ્નો આપણને જોવા મળે છે, શું સબમિટ કરવું અને કેવી રીતે સબમિટ કરવું। શું સબમિટ કરવું એના પર ક્લિક કરીશું તો રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર, સરનામું ધરાવતું પ્રમાણપત્ર અને ભારતીય પાસપોર્ટ ઓળખ અને સરનામું બંનેના પુરાવા તરીકે કામ કરે છે। એટલે કે આટલા દસ્તાવેજો સરનામું અને ઓળખના પુરાવા બંને માટે ચાલશે। જ્યારે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, માધ્યમિક અથવા વરિષ્ઠ શાળા માર્કશીટ, ફોટોગ્રાફ ધરાવતું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર માત્ર ઓળખના પુરાવા તરીકે કામ કરે છે। એટલે આટલા ડોક્યુમેન્ટ્સ ઓળખના પુરાવા તરીકે ચાલશે। જ્યારે વીજળી, પાણી, ગેસનું બિલ છેલ્લા 3 મહિનાનું અને એમાં બેંક, પોસ્ટ ઓફિસની પાસબુક, ભાડું, લીઝ, રજા અને લાયસન્સ કરાર માત્ર સરનામાના પુરાવા તરીકે કામ કરે છે। તો આટલા ડોક્યુમેન્ટ્સ આપણે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે આપી શકીએ છીએ। અહીંયા નીચે ઓપ્શન છે સ્વીકાર્ય ઓળખ અને સરનામાના દસ્તાવેજોની વિગત સૂચિ માટે કૃપા કરીને અહીંયા ક્લિક કરો। એના ઉપર આપણે ક્લિક કરીશું તો એક PDF કોપી આ રીતે આપણા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે, જેને તમે ઓપન કરશો તો અહીંયા તમને જોવા મળે છે સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો। તમારા મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો એના અંગેની સંપૂર્ણ વિગતો, સંપૂર્ણ માહિતી આ PDF કોપીમાંથી તમે જોઈ શકો છો। હવે આપણે મુખ્ય પેજ ઉપર પાછા આવી જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે સબમિટ કરવું। એના પર ક્લિક કરશો તો દસ્તાવેજો મારા આધાર પોર્ટલ પર અથવા કોઈ પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને ઓનલાઈન સબમિટ કરી શકાય છે। તો આના માટે મિત્રો તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવા આધાર કેન્દ્રની મુલાકાત લેવી હોય તો ત્યાં જઈને પણ કરાવી શકો છો, અથવા તમારી જાતે જ તમારા મોબાઈલમાં ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો। તો હવે એના માટેની પ્રોસેસ જોઈએ। નીચે આપણને ઓપ્શન મળે છે સબમિટ કરવા માટે, અહીં ક્લિક કરો, એના પર આપણે ક્લિક કરીશું। તો હવે આપણે આપણો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ લખી અહીંયા લોગિન કરવાનું છે। તો આટલું લખી અને આપણે નેક્સ્ટ કરીશું એટલે આપણા આધાર સાથે લિંક હોય એ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવ્યો છે।
ઓટીપી લખી અને લોગિન કરી લઈશું. હવે આપણે માય આધારની ઓફિશિયલ વેબસાઇટ પર લોગિન થઈ ગયા છીએ. અહીંયા તમે જમણી બાજુ જોઈ શકો છો એક ફોટોગ્રાફ. એના ઉપર ક્લિક કરશો તો તમને તમારું આધાર કાર્ડ અહીંયા જોવા મળે છે. નીચે આધાર ફ્લિપ કરો ઉપર ક્લિક કરીશું તો આધાર કાર્ડની બેક સાઈડ પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે મેઇન પેજ ઉપર જુઓ તો દસ્તાવેજ અપડેટ માટેનો ઓપ્શન છે. તમારા ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો. એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમને કેટલીક સૂચના જોવા મળે છે, એ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો. નીચે આગળ ઉપર ક્લિક કરીશું તો બીજી કેટલીક સૂચનાઓ મળે છે કે કેવી રીતે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. આગળ ઉપર ક્લિક કરીશું તો અહીંયા કૃપા કરીને તમારી વસ્તી વિષયક વિગતો ચકાસો, જેમાં તમારે નામ, જન્મ તારીખ, એડ્રેસ આ વિગતો અહીંયા જોઈ લેવાની છે. ત્યારબાદ હું ચકાસું છું અને ઉપરની વિગતો સાચી છે એના પર ક્લિક કરી અને આગળ ઉપર ક્લિક કરીશું. હવે દસ્તાવેજો અપલોડ કરવા માટેની માર્ગદર્શિકા છે, જેમાં તમે જે અહીંયા ફાઇલ અપલોડ કરવાના છો એ 2 MB કરતાં ઓછી સાઇઝમાં હોવી જોઈએ અને જે ફોર્મેટ છે એ JPG, PNG અથવા તો PDF ફાઇલ હોવી જોઈએ. હવે કૃપા કરીને ઓળખનો પુરાવો POI દસ્તાવેજ અપલોડ કરો. એની અંદર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમને લિસ્ટ જોવા મળે છે કે તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. અહીંયાથી તમારે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયાથી હું વોટર ID કાર્ડ અપલોડ કરવા માગું છું. એના ઉપર ક્લિક કરી ઠીક છે એના ઉપર ક્લિક કરીશું. વિગતો અપલોડ દસ્તાવેજ જુઓ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અપલોડ કરવાનું ચાલુ રાખો. ત્યાર પછી અહીંયાથી તમે તમારા મોબાઈલમાં એનો ફોટો અથવા તો PDF કોપી રાખી હોય ત્યાંથી તમારે એને સિલેક્ટ કરવાની છે. તો સિલેક્ટ કરી લીધા પછી આ રીતે ડોક્યુમેન્ટ્સ અપલોડ થશે, જે તમે અહીંયા બાજુમાં ફોટોગ્રાફ પણ જોઈ શકો છો. ત્યાર પછી કૃપા કરીને સરનામાનો પુરાવો દસ્તાવેજ અપલોડ કરો. એની અંદર પણ અહીંયા તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. મિત્રો, મારી પાસે ઇલેક્શન કાર્ડ છે, જે તમારી આઈડેન્ટિટી કાર્ડ અને સરનામાના પુરાવા બંનેમાં ચાલે છે. તો હું ફરીથી અહીંયા મારું ઇલેક્શન કાર્ડ અપલોડ કરી લઈશ. તો મિત્રો, આ રીતે તમારા ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો બંને ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ થઈ ગયા છે. ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરીશું. હું આથી મારી સંમતિ આપું છું અને આગળ ઉપર ક્લિક કરીશું. તો કૃપા કરીને દસ્તાવેજોમાંથી તમારી વસ્તી વિષયક વિગતો આધારમાંની તમારી વસ્તી વિષયક વિગતો સાથે બરાબર મેળ ખાતી હોવાની પુષ્ટિ કરો. મતલબ કે તમારા ડોક્યુમેન્ટ્સમાં જે એડ્રેસ અને નામ છે એ તમારા આધાર કાર્ડ સાથે મેચ થવું જોઈએ. જો એમાં કોઈ ભૂલ હશે તો આ ઓકે થશે નહીં, એટલે ખાસ તમારે ચકાસી લેવાનું છે. ત્યાર પછી ઠીક છે ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, અહીંયા હવે તમે જોઈ શકો છો પ્રિય નિવાસી આ સેવા 14/12/2024 સુધી મફત છે. સબમિટ કરો નીચે ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન સ્થિતિ, સફળતા, ચૂકવણીની તારીખ અહીંયા જોઈ શકો છો ને રકમ 0, એટલે અત્યારે એના માટે આપણે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. સ્વીકૃતિ ડાઉનલોડ કરો તો એના ઉપર ક્લિક કરી અને તમે આ રીતે તમારી જે રિક્વેસ્ટ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની, એ રિક્વેસ્ટની જે પહોંચ છે એને આ રીતે ડાઉનલોડ કરી શકો છો. હવે નીચે ડેશબોર્ડ પર પાછા જવાનું ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીંયા મુખ્ય પેજ ઉપર તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો તો વિનંતીઓ લખેલો એક ઓપ્શન છે. વિવિધ વિનંતીઓની સ્થિતિ તમારા દ્વારા તાજેતરના ભૂતકાળમાં ઉદ્ભવી છે, એટલે તમે જે અહીંયા પ્રોસેસ કરી છે તમને અહીંયા જોવા મળે છે. વેરિફિકેશન સ્ટેજ એટલે અત્યારે જે આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ વેરિફિકેશનના સ્ટેજમાં છે. તો આનું વેરિફિકેશન ઓકે થઈ જશે એટલે તમને અહીંયા સક્સેસફુલ જોવા મળશે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સક્સેસ થઈ જશે. તો મિત્રો, આ રીતે તમે તમારું અથવા તો ઘરના કોઈ પણ સભ્યનું આ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપડેટ કરી શકો છો. તો મિત્રો, આ હતી આધાર અપડેટ માટેની સંપૂર્ણ માહિતી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.